માણીશું વરસાદી વેદનાની। દક્ષિણ ગુજરાતમાં વરસાદ હવે ધીમો પડ્યો હશે, પરંતુ તેની છોડી ગયેલી નિશાનીઓ આજે પણ દરેક ખૂણે દેખાઈ રહી છે। ક્યાંક તૂટી પડેલા પુલ વિકાસની કહાની પર સવાલ ઊભા કરી રહ્યા છે, તો ક્યાંક કાદવમાં ફસાયેલા ઘરો ફરીથી જીવન ગોઠવવાના પડકારની સાક્ષી બની રહ્યા છે। વલસાડ અને નવસારીમાં પૂરનું પાણી ઓસરવા લાગ્યું છે, પરંતુ હજારો પરિવારો માટે મુશ્કેલીઓનો પ્રવાહ હજુ અટક્યો નથી। કુદરતના પ્રહાર પછી વિનાશની વાસ્તવિક તસવીર અને અસરગ્રસ્તોની વેદના દર્શાવતો આ વિશેષ અહેવાલ। દક્ષિણ ગુજરાતમાં પૂરથી તારાજી, પાણી ઓસર્યું પણ પીડા યથાવત। દક્ષિણ ગુજરાતના મુખ્ય બે જિલ્લા નવસારી અને વલસાડ, આ બંનેની સ્થિતિ દયનીય બની છે। લોકો કહી રહ્યા છે કે બધું જ બરબાદ થઈ ગયું, કંઈ બચ્યું નથી, બચ્યું હોય તો બસ લોકોનો જીવ। 45 ઇંચ વરસાદે વેર્યો વિનાશ, વારોલીનો તૂટ્યો બ્રિજ। વલસાડના ઉમરગામ તાલુકામાં પડેલા 45 ઇંચથી વધુ વરસાદે ભારે વિનાશ વેર્યો। હુમરણ ગામ પાસે વારોલી નદી પર આવેલો બ્રિજ પાણીના પ્રચંડ પ્રવાહમાં તૂટી ગયો। અનેક રસ્તાઓ બંધ અને બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા બ્રિજ પર બેરિકેડ મૂકી અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। મહત્વનું છે કે ઉમરગામ દેશના સૌથી વધુ વરસાદ નોંધાયેલા ત્રીજા નંબરના તાલુકા તરીકે સામે આવ્યો। તાલુકાના 52 ગામમાંથી 8 ગામ સૌથી વધુ પ્રભાવિત થયા। ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે સમગ્ર ઉમરગામ તાલુકાનું જનજીવન અસરગ્રસ્ત થઈ ગયું છે। 100 લોકો બન્યા ઘર વિહોણા, પાણીઓ ઓસરતા પારાવાર હાલાકી। વલસાડમાં ભારે વરસાદ બાદ ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં પૂર બાદની વિનાશક સ્થિતિ સામે આવી। લેપ્રસી કોલોનીમાં રહેતા 100 થી વધુ લોકો ઘર વિહોણા બન્યા। સતત 3 દિવસ સુધી ઘરમાં પાણી ભરાયેલા રહ્યા બાદ હવે પાણી ઓસરવાનું શરૂ થયું। જો કે પાણી ઓસરતા જ તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા। ઘરની વખરી, ફર્નિચર, રોજિંદા ઉપયોગની ચીજ વસ્તુઓને ભારે નુકસાન થઈ ગયું છે। 3 દિવસથી બહુ વરસાદ હતો, તો અહીંયા પેલું અચાનક પાણી ભરાઈ ગયું। થોડું થોડું કરતા ઉપર સુધી ચાલ્યું ગયું, બધા પતરા ઉપર હતા ને પછી રાતના કરીબમાં 1-1.5 વાગે અમારા છોકરા મળીને ને એનડીઆરએફ વાળા ટીમ આવેલી હતી, એ લોકોએ હેલ્પ કરીને બધાને બહાર કાઢ્યા। આ દ્રશ્યો તમે 2 દિવસ પહેલા અને હાલની સ્થિતિનો તફાવત સ્પષ્ટ સમજી શકાય છે। ભારે વરસાદને કારણે સંજાણ ગામમાં ગળાડૂબ પાણી હતા, અનેક ઘરોના છાપરા સુધી પાણી હતું અને ઘર વખરી અન્ય સામાન્ય નુકસાન થયું છે। હવે જ્યારે પૂરના પાણી ઓસર્યા ત્યારે વિનાશના દ્રશ્યો, કાદવ અને કિચડ અને નુકસાનીના નિશાની પણ સામે આવી છે। કે ભારત દેશમાં સૌથી વધુ વરસાદ 24 કલાકમાં પડ્યો હોય તો પહેલો રેકોર્ડ ચેરાપુંજીનું સોહરા છે, બીજો રેકોર્ડ આંદામાન છે અને ત્રીજો રેકોર્ડ હવે અમે જે જગ્યા ઉપર ઊભા છે તે ઉમરગામનો છે। જે 2 દિવસ પહેલા ઉમરગામમાં વરસાદ આવ્યો તેના કારણે અનેક જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઉમરગામના જે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। ખાસ કરીને આ એ વિસ્તાર છે કે જ્યાં આગળ મોડી રાત્રે જે વરસાદ શરૂ થયો, ધીરે ધીરે પાણીના લેવલ વધ્યા। ગામ લોકોને એમ હતું કે દર વર્ષની જેમ સામાન્ય વરસાદ હશે, થોડી વારમાં પાણી નીકળી જશે, પરંતુ ગામ લોકોને અંદાજો નહોતો કે આ સંજાણ ગામે આ વખતે દેશનું સૌથી ભયાનક પૂર છે તે આવવા જઈ રહ્યું છે અને તેના જ પરિણામે જે લોકો છે તે પરેશાન થવા મજબૂર બન્યા। આપ જે કોલોની જોઈ રહ્યા છો તે કોલોની 1 નહીં 2 નહીં 3 દિવસ સુધી પાણીમાં ગરકાવ છે તે રહેલી હતી। લોકો છે પોતાનો જીવ બચાવવા માટે પતરા સહિતની વસ્તુઓ ઉપર ચડેલા હતા, પરંતુ રાહત છે તે ક્યાંય મળી નહીં। અનેક રાત લોકોએ અહીંયા અનેક કલાકો આ પતરા ઉપર બેસીને વિતાવ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક પાણી ઓસર્યા છે, તો હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એ ચાહે બાળકોના ચોપડા હોય કે ચાહે ઘર વખરી હોય। મેદાનમાં ભારતીય સેનાની ટીમ। વલસાડમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ ભારતીય સેનાની ફ્લડ રિલીફ ટીમ તૈનાત કરવામાં આવી। ઉમરગામ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ।
અસરગ્રસ્ત લોકો સુધી ખોરાક, પીવાનું પાણી, દવા સહિતની જરૂરી જીવન રક્ષક સામગ્રી પહોંચાડવા સેનાની ટીમ કાર્યરત છે. ભીષણ પૂરમાં બેહાલ છે લોકો. ઉંડાચ ગામ સૌથી વધુ પ્રભાવિત. તો વલસાડની સ્થિતિ સમજી હવે વાત કરી નવસારીની. નવસારી જિલ્લામાં ભીષણ પૂર બાદ ભયાનક તારાજીના દ્રશ્યો. ગણદેવી તાલુકાનું ઉંડાચ ગામ સૌથી વધુ પ્રભાવિત ગામ તરીકે સામે આવ્યું. કાવેરી નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે આખું ગામ પાણીમાં છે. હવે પૂરના પાણી ઓસર્યા બાદ ગામના રસ્તાઓ પર કાદવનું સામ્રાજ્ય છવાઈ ગયું. લોકોની ઘરવખરી, વસ્ત્રો, ફર્નિચર, અનાજ બધું જ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ગામમાં કાટમાળ અને કાદવ દૂર કરવા જેસીબીની મદદ લેવામાં આવી. તારાજી અને એને પગલે હવે લોકોમાં દુઃખની લાગણી વ્યક્ત છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી જિલ્લાના કાવેરી કાંઠાનું સૌથી પ્રભાવિત ગામ, અને પ્રભાવિત ગામમાં જે દ્રશ્યો નિર્માણ થયા છે એ દ્રશ્યો સામે દેખાઈ રહ્યા છે. ઘર વખરીનો તમામ જે સામાન છે એ સામાન હવે કીચડ બની ચૂક્યું છે, જેને પગલે જેસીબી લગાવીને ગામમાંથી કીચડ દૂર કરવા માટેની આવશ્યકતા ઊભી થઈ છે. દ્રશ્યો નિર્માણ થયા છે એ ખતરનાક દ્રશ્યો જે પૂરની તારાજી કાવેરી નદીએ જે પ્રકારે વિનાશ વેર્યો હતો એ વિનાશને પગલે હવે લોકો ક્યારે ફરીથી પોતાના ઘરોમાંથી ઊભા થઈ શકશે, પોતાનું જે ઘર છે એ ક્યારે જે કહી શકાય કે સાફ સફાઈ થશે એની ચિંતા વ્યક્ત કરે છે. આ જે તમામ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ઉંડાચના આ જે દ્રશ્યો છે, ઉંડાચ ગામમાં જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે, સ્થિતિના પગલે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ પણ નવસારી શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે. કેટલાક બહેનો સાથે કાકી સાથે વાત કરીશું. કાકી, કેટલું પાણી હતું? બહુ પાણી દીકરા ઘેર પણ તો પાણી, હા બહુ પાણી, બધું ઘઉં લઈ ગયું દીકરા, ખાલી ઘેર ને પસાડીને ભાંગી ગયા. કેટલાક બીજા બહેનો સાથે વાત કરીશું. કેવી પરિસ્થિતિ હતી? બહુ બધી એકદમ જ ખરાબ હાલત. બધાના ઘરમાં પાણી, બધું એટલે બધું જ, અનાજથી માંડીને બધું જ નીકળી ગયું. હવે શું બચ્યું છે? જીવ બચ્યો છે? કંઈ ખાલી જીવે જ બચ્યો એમ કહે ને તેવું જ છે, બાકી બધું જ ગમલાઈ ગયું બધાનું. લગભગ 2500ની વસ્તી ધરાવતું ઉંડાચ ગામ પૂર દરમિયાન સંપૂર્ણપણે પાણીમાં ગરક થયું. ઘરમાં રહેલો સામાન નષ્ટ થયો. સ્થાનિકોનો આક્ષેપ છે કે એટલું પાણી છે કે જીવ પર સંકટ ઊભું થઈ ગયું છે. નવસારી જિલ્લાના પૂરમાં 17થી વધુ લોકોના મોત, અને હવે જે ઘાવ નવસારી જિલ્લાને મળ્યો છે એમાં સૌથી વધુ તકલીફ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઉંડાચ ગામને મળ્યો છે. અને ઉંડાચ ગામના જે કંઈક ગ્રામ રિપોર્ટને લઈને અમે પહોંચ્યા છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે દ્રશ્યો છે કોઈક નદીમાં નથી ઊભા, પરંતુ આ જે દ્રશ્યો છે અમે આ ગામના લોકોની સ્થિતિ જે કંઈક જાણવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રકારે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચીને સમગ્ર TV9ની ટીમ આ પ્રકારના દ્રશ્યો અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જે ઘર છે એ ઘરમાં જે લોકો છે, લોકોના ઘરમાં ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે. લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. 8 થી 10 ફૂટ જેટલા પાણી હતા, અને જે સ્થિતિ નિર્માણ થઈ હતી એને પગલે જે નિસહાય લોકો હતા એમને સૌથી વધુ મુશ્કેલી પડી હતી. આ જે કાકી છે એ કાકી પોતે અપંગ હોવાના કારણે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી. કાકી, કેવી પરિસ્થિતિ હતી આ વિસ્તારમાં? કેટલું પાણી હતું? બહુ પાણી હતું, ઘણું પાણી હતું. ઘરમાં તો અહીંયા તો દેખાયો ને ઘેર તો તેમાં ને દેવલો તૂટી ગયું. સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક રાહત અને સહાય પહોંચાડે, જેથી અસરગ્રસ્ત પરિવારો ફરીથી સામાન્ય જીવન શરૂ કરી શકે. સાથે ભવિષ્યમાં આવી પૂર જેવી સ્થિતિ સર્જાય તો લોકોના જીવ બચી શકે. તો ભીષણ પૂર બાદ હવે ભયાવહ તારાજીના દ્રશ્યો બતાવીએ. જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂરથી ભારે નુકસાન તો છે જ, ત્યારે ખાસ તો સોનવાડી ગામમાં અનેક મકાનો ધરાશાયી થયા અને લોકો ઘર વિહોણા બન્યા છે. ગ્રામજનોની વખરી પણ સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. પૂરનું પાણી ધીરે ધીરે ઓસરે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં લોકો હજુ પણ મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યા છે. ઘર વખરી હોય, ખેતી, પશુધન, રોજગાર ગુમાવનાર પરિવારોને હવે તાત્કાલિક રાહત અને કાયમી ઉકેલની જરૂર છે. કુદરતી આફત બાદ પુનઃ સ્થાપનનું આ એક મોટો પડકાર તંત્ર માટે પણ અગ્નિ પરીક્ષા સમાન બન્યું છે. બ્યુરો રિપોર્ટ TV9.